ઘરે મહેમાન આવ્યા છે, મામાની છોકરી રોકાવા આવ્યા છે. જો બોલો. મારું નામ આરાધ્યા છે. ને મારું નામ આયુષી છે. સરસ સરસ. જય શ્રી રામ. રામનવમીની દરેક ભાઈઓને બહેનોને શુભકામના. અને હમણાં આજે રામનવમી છે તો બધા મિત્રોને રામનવમીના શુભેચ્છાઓ. રીતે રામનું મહત્વ આપણા જીવનમાં બહુ ખૂબ જ મહત્વનું અને ભાવ ભરેલું રહેલું છે. બસ આટલું જ કહેવા હું તમારી સમક્ષ આવ્યો હતો. બધાને મારા જય શ્રી રામ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ ઓલ આર ગુડ. તો આજના બ્લોગની શરૂઆત કાનાજીથી કરી દીધી છે. આજનો બ્લોગ માગે તારે રહેશે. તો આજે રામનવમી છે. આવી ગયા મમ્મી? નવરા થઈ ગયા? હા હો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કૃષ્ણ રાધે રાધે. તો આજે રામનવમી છે તો રામનવમી બધાને શુભકામના. આપણે અત્યારે કિચનમાં આવતા રહ્યા છીએ. પેલા શક્કરિયા બાફી દેવાના, પછી ચાયણામાં ચાળવાના, બરાબર. પછી એને દૂધ નાખીને ઘીમાં શેકવાનું, એટલે શીરો તૈયાર. દૂધ નાખશું, દૂધ ગરમ થઈ જાય ને પછી ખાંડ નાખવાની. ખાંડ નાખીને પછી ઘી નાખી દેવાનું, એટલે શીરો તૈયાર. ખાંડ નાખી પછી ઘી નાખવાનું, એટલે શીરો તૈયાર. रथ के नंदन राम ललाट पे शोभित चंदन रघु. જય શ્રી રામ. રામનવમીની દરેક ભાઈઓને બહેનોને શુભકામના. અને હમણાં ઇલેક્શન આવી રહ્યું છે તો દરેક ભાઈઓ તથા બહેનોને વિનંતી કે મતદાન અવશ્ય કરજો. મતદાન મહાદાન છે, જરૂરથી મતદાન કરજો. જય શ્રી રામ. જય શ્રી રામ. આરતી રોજ યુતારું રે, અંગે ઉત્તમયા ભૂષણ ને અંગે ઉત્તમયા રે મારી પ્રેમ રે હાથે બનાવી વિધ વિધના પકવાન રે પ્રભુ જમવાને આવજો. ઘરે મહેમાન આવ્યા છે, મામાની છોકરી રોકાવા આવ્યા છે. જો બોલો. મારું નામ આરાધ્યા છે. ને મારું નામ આયુષી છે. સરસ સરસ. રોકાવા આવ્યા છો ના, તો ફઈના ઘરે આવ્યા છીએ. બરાબર. એટલે હવે ધમ્મા ચકડી મોજ કરવાની, બરાબર ને? બોલો. વેકેશન પડી ગયું. તો અત્યારે મારું ને પપ્પાનું દહીં છે, કેમ કે આપણે રહ્યા નથી, બરાબર ને પપ્પા? અમે રામનવમી રહ્યા નથી. શું શું છે કહી દો. દહીં વઘારેલું છે, ભાખરી છે, મરચા છે, અને આ ફરાળ છે, બરાબર? બધું ફરાળ છે. તો આપણે જમવા બેસી જઈએ. આજે રામનવમી છે તો બધા મિત્રોને રામનવમીના
શુભેચ્છાઓ. જય શ્રી કૃષ્ણ બધાને. આજે રામનવમી છે તો મને એમ લાગ્યું કે હું તમને થોડુંક જણાવું. બરાબર. રામ રામ આપણે દિવસમાં અનેક વખત બોલતા હોઈએ છીએ અને આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું પણ હોય છે કે રામ શબ્દ છે ને એ જિંદગીમાં ભરપૂર રહે છે કે આપણે મુસીબતથી બચી જઈએ ને તો પણ આપણે એવું કવિતા છે, એક શું કહેવત છે કે રામ રાખે ને કોણ ચાખે, એમાં પણ રામ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપણે ભાંગી જાય ત્યારે પણ આપણે રામ રોટલો કહેવામાં આવે છે. દવા દેતી વખતે પણ આપણે એમ કહીએ છીએ આ તો રામબાણ ઈલાજ છે. સ્મશાનમાં જઈએ ને તો પણ રામ રામ બોલવામાં આવે છે. બસ આવી જ રીતે રામનું મહત્ત્વ આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વનું અને ભાવ ભરેલું રહેલું છે. બસ આટલું જ કહેવા હું તમારી સમક્ષ આવ્યો હતો. બધાને મારા જય શ્રી રામ. તો અત્યારે ફાઇનલ ટીવી રિપેર કરવા મૂક્યું હતું, એ રિપેર થઈ ગયું છે. તો આપણે અત્યારે એ લેવા જઈએ છીએ. ગાડી ઉપર છીએ, દુકાન આવી ગઈ જ છે. કુસુમબલ મેં તો સુખાનો લીધો. હા ઈશ્વરભાઈ, તમે આ બાજુ તમને બતાવ્યું. અત્યારે ટીવી આવ્યું નથી, કાલે આવશે. તો જો અહીંયા સુધી વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા બ્લોગ આવતા જ રહે છે અને આપણે ધૂમ મચાવતા રહીશું. તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને આની પછીની ક્લિપ છે ને એ જોરદાર છે, એટલે તમે એ જોવાનું મિસ કરતા નહીં. બરાબર, તો ફટાફટ એ બ્લોગ ક્લિપ જોઈ આવો. તો અત્યારે બપોરે શક્કરિયાનો શીરો બનાવવાનો છે. કૌશલ્યાના કુંવર